પારડી જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી। લોકોની જાહેર સલામતીને લઈને ભંગારના ગોડાઉન ચલાવવા માટે નીતિ નિયમોનું ઉલ્લંઘન। જાહેરનામાનો અમલ હજુ સુધી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છતાંય તંત્ર બેબસ જણાઈ રહ્યું છે। પારડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને લઈને વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી। પારડીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળ પર 3 જેટલી ફાયરની ટીમો પહોંચી ગઈ હતી। અંદાજે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ ભંગારના ગોડાઉનના સંચાલક જિગ્નેશ ભંડારી હોવાનું જાણવા મળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જેમાં લોકોની જાહેર સલામતીને ધ્યાનમાં લઈને ભંગારના ગોડાઉન ચલાવવા માટે કેટલાક નીતિ નિયમોની અમલવારી કરવા કવાયત થઈ હતી। જો ભંગારિયાઓ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી હતી, પરંતુ જાહેરનામાનો અમલ કરાવવા હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી ન હતી અને આજે પણ આ ભંગારિયાઓ સામે તંત્ર બેબસ જ જણાઈ રહ્યું છે। અહીં જાહેરનામાની મોટાભાગની જોગવાઈ કે સૂચનાઓનું ધરાર ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે, જેમાં આગ લાગે તેવી પ્રવૃત્તિ થઈ રહી છે। છેલ્લા 5-6 મહિનામાં આ વલસાડ જિલ્લામાં આગની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને માથે આગનું સતત જોખમ રહ્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટર આ ગેરકાયદેસર ધમધમતા ગોડાઉન સામે જાહેર સલામતી માટે જાહેરનામાનો અમલ કડકાઈ સાથે કરાવે તે આવશ્યક બન્યું છે। ત્યારે પારડીના જીઆઈડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉન માટે તંત્ર પાસે નિયમ મુજબ પરવાનગી લીધેલ કે કેમ એવા અનેક પ્રશ્નો પણ હાલ ઉઠી રહ્યા છે। વલસાડ જિલ્લાના વાપીમાં વર્ષ 2016માં 10થી વધુ દુકાનોમાં આગની ઘટના બાદ તત્કાલ કલેક્ટર રવિકુમાર અરોરા દ્વારા જાહેર સલામતીને ધ્યાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં મહત્વની બાબતોએ સૂચના અપાઈ હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં આજે પણ જાહેરનામાની ધરાર અવગણના સાથે ગોડાઉનો ધમધમી રહ્યા હોવાથી આગની ઘટનાઓનો ભય સેવાઈ રહ્યો છે। છેલ્લા 6 માસમાં વલસાડ જિલ્લામાં આગની ઘટનાઓ નોંધાતી રહી છે, ત્યારે બીજી તરફ સમગ્ર પ્રશાસન પણ આ ભંગારિયાઓ સામે રહસ્યમય રીતે નિષ્ક્રિય જણાઈ રહ્યું છે। ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ ડુંગરી ફળિયામાં 2016માં એક સાથે 10 દુકાનોમાં આગ લાગતા આસપાસની બિલ્ડિંગના રહીશોનું સ્થળાંતર કરવા સુધીની નોબત આવી હતી। આ હોનારત બાદ તે સમયના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। મારું નામ તુષાર ટેલર, પારડી નગરપાલિકા ફાયરમાં અમને કરીબન 9:30 વાગે કોલ આવ્યો કે જીઆઈડીસીમાં એક ભંગારનો વખાર છે, એમાં કઈ આગ લાગવાની ઘટના થઈ છે। તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈને જોવામાં આવ્યું તો આગ મોટી હતી અને વિકરાળ સ્વરૂપ હતી અને પારડી નગરપાલિકાની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચીને પાણી મારો કર્યો અને વલસાડની પણ ટીમ બોલાવવામાં આવી અને અતુલ કંપનીની પણ ટીમ બોલાવવામાં આવી। કમસે કમ 2-2.5 કલાકના મહેનત કે બાદ આપણે આગને કાબૂમાં લેવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ હોવી જાણવા મળ્યું નથી। એ જિગ્નેશભાઈ ભંડારીનું કોઈ ગોડાઉન હતું અને આગ કયા કારણસર લાગી છે હજુ ખબર પડીમાં આવી નથી અમને। લોકોને ધુમાડા જોયા અને આગ વિકરાળ સ્વરૂપ છે, લોકો આજુબાજુના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક એ લોકોએ ફાયર સ્ટેશનમાં ફોન કરી અને અમને જાણ કરી। અમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને પૂરી રીતે કંટ્રોલમાં લઈ લીધી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।